તો હવે પ્રોગ્રામને આગળ વધારતા આપણે શ્રી અનિકેતભાઈજી ઠાકર સાહેબને વિનંતી કરશે કે અમારા સમાજને આશીર્વચન આપશો. શ્રી ઠાકર સાહેબ. બોલો જય ભીમ. ભારત માતા કી. ભારત માતા કી. આજના પવિત્ર દિવસે સન્માન કાર્યક્રમની અંદર આપણી બધાની વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી અને આપણા જ એટલે અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રવીણભાઈ માળી સાહેબ, હરેશભાઈ, ખાસ તો ઊંઝાથી છેક અત્રે પધારેલ અને પાછું મારા મત વિસ્તારમાં પધાર્યા હોય એટલે દિનેશભાઈને ભૂલાય નહીં, માર્કેટ યાર્ડના ચેરમેન સાહેબ, અમારા શિવરામ કાકા, આપણા પૂર્વ ધારાસભ્ય એવા મહેશભાઈ, અંગદાનની જેમણે આપણને સરસ મજાની વાત કરી એવા શ્રી મોનાભાઈ, તેમજ મંચ પર બિરાજમાન સૌ સન્માનિત મંચ અને ખૂબ મોટી સંખ્યાની અંદર પધારેલ સૌ બંધુ ભગીનીઓ. અહીં જ્યારે સમાજના પ્રમુખશ્રી વાત કરતા હતા ને એમને ખાલી યાદ કરીને કીધું કે મારા બધા કલાકારો, ત્યારે મને મારું ભાગળ યાદ આવી ગયું. ભાગળ કઈ જગ્યાએ? ભાગળથી આવ્યા હશે બધા. હા, હું ભાગળ એક કાર્યક્રમમાં ગયો હતો અને એ વખતે મારે વાત થઈ હતી, પરંતુ આજે આખા ગુજરાતની અંદરથી બધા જ્યારે અહીં આવ્યા છે ત્યારે અહીં આપણું બધાનું મૂળ કેવી રીતે ભેગું થયું. તો ઊંઝાથી તો આપણા પટેલ હાજર છે જ, પછી આ ભવાઈની જે શરૂઆત કરી એવા અસાહિત, તો એના વાળો તો હું છું. બરોબર ને? પોચા પટેલના ગામના તમે અને અસાહિત વાળો હું, એટલે તમે બધા મારા જ છો અને હું તમારો છું. એટલે મેં હરેશભાઈએ જયારે વાત કરી ત્યારે મેં કીધું કે આ મારે મારું બેટું કહેવું પડશે આજે. તમારા બધાની જે અપેક્ષા હોય છે રાજકીય વ્યક્તિઓ તરફની, રાજકીય પક્ષો તરફની, ને એમાં જ્યારે તમને તમારો માણસ મળે એટલે જે આનંદ થાય એ આનંદની અનુભૂતિ મેં ભાગળમાં તો કરાવી દીધી છે એકવાર. ત્યાં શેડ બની ગયો. પણ હવે જ્યારે હરેશભાઈએ વાત કરી કે ભાઈ શિક્ષણની અંદર પ્રમુખ સાહેબ ગાંધીનગર સુધીની વાત હોય એ જગ્યાએ તો તમારી જોડે અમે સીએમ સાહેબ જોડે આવીશું. તુરી બારોટ સમાજ માટે અવશ્ય આવીશું. અહીં નરેન્દ્રભાઈ બી સાક્ષી મહા પાડે. હમણાં વડગામનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો આપણે, પણ ગાંધીનગર કક્ષાના જે બી હવે તો પ્રવીણભાઈ બી આપણી વચ્ચે છે, એ પ્રશ્નોમાં જે જગ્યાએ સરકારની જરૂરિયાત હશે અમે લોકો અવશ્ય પૂર્ણ કરીશું. પરંતુ પાલનપુરમાં હજી આપણો સમય બાકી છે. આ લાઇબ્રેરી કે એવું કશું કરવું હોય તો કહેજો. બરોબર હરેશભાઈ? તમારી પણ ઈચ્છા પૂરી. પરંતુ સાથે હરેશભાઈ એક બીજી મસ્ત વાત કરી, અને જે આપણે જે બધા જે સંસ્કૃતિના વાહકો છીએ, હું હોઉં, તમે હો, આપણી સંસ્કૃતિ જે ભવાઈની, અને આપણા એવા ઘણા કલાકારો છે. આપણું કોઈ એવું કોઈ પ્રકલ્પ સમાજનો ચાલતો હોય તો તમે અવશ્ય મારી સાથે આવો, સાથે મળીએ અને એ સંસ્કૃતિના રક્ષણ માટે
હું વ્યક્તિગત રીતે અને એક જનપ્રતિનિધિ તરીકે બંને રીતે એ પ્રકલ્પને, એ સંસ્કૃતિ બચાવવાના પ્રકલ્પને આગળ વધારવા માટે તમારી જોડે અહીં બંધાવું છું. એ કલાકારોને સ્ટેજ આપવું છે, મંચન આપવું છે, એકત્ર કરવા છે આખા ગુજરાતના આપણા આવા ભવાઈના કલાકારો, ખૂબ સરસ સરસ. પરંતુ એમની જે પરિસ્થિતિ જ્યારે દેખીએ છીએ આપણે ગામમાં, ત્યારે આપણને બધાને દુઃખ થાય છે. તમને પણ દુઃખ થાય છે, અમને લોકોને પણ દુઃખ થાય છે. પરંતુ એ સંસ્કૃતિનું રક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ એ માટે યોગ્ય દિશાની અંદર બેસી અને ચિંતન થવું, કારણ કે એ આપણી ઓળખ છે. અને આપણી ઓળખ, સાહેબ, આપણે કલાકારો છીએ ને એટલે જ બધી વેદનાઓ સહન કરી શકીએ છીએ. આપણે સંવેદનાઓ સમજીએ છીએ, આપણે વેદનાઓ સમજીએ છીએ, અને એટલા માટે જ આપણે આપણી વાત યોગ્ય રીતે રજૂ કરી શકીએ છીએ. આજે અત્યંત વ્યસ્ત દિવસોમાં અત્યારે અહીં ઊભા આવીએ ને તો બી 10 ફોન કોલ પડી જાય, એટલી વ્યસ્તતા. પરંતુ તુરી બારોટ સમાજનો કાર્યક્રમ હોય એટલે હું મારો જ કાર્યક્રમ સમજી અને અહીં પધાર્યો, તમારા બધાના દર્શન કર્યા, મને જે બોલાવ્યો તે માટે સૌ આયોજકોનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ સાહેબ આપશેનો તો સાહેબ